ઘણી વખત એવા સવાલ પૂછે છે કે નીચે આપેલી નદીમાંથી કઈ નદી ગંગાની સહાયક નદી છે અથવા તો નથી. તો એટલું યાદ રાખજો કે આ 1 મિનિટનો રિવિઝનનો કન્સેપ્ટ છે. બાકી કન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી માટે તમારે જીઓગ્રાફી ભણવું હોય તો એક વખત સાધ્યમની એપ ડાઉનલોડ કરી જીઓગ્રાફી ભણવાનો આગ્રહ રાખો. બાકી આ 1 મિનિટના રિવિઝનમાં કેવી રીતે યાદ રાખી લેવાય? ભાઈ ગંગાની સહાયક નદી જ પૂછવાના છે ને, તો એટલું યાદ રાખો કે ગંગા એટલે રામ, અને રામ કેવા છે તો મહાન. તો આ બાજુ રામગંગા અને આ બાજુ મહાનંદા નદી હોય, વચ્ચે કેવી હોય? જી જી જી. તો જી એટલે ગોમતી, જી એટલે ઘાઘરા, જી એટલે ગંડક, અને એટલું યાદ રાખો ગાંડી ડોશી. તો ગંડક અને ડોશીની જગ્યાએ કોશી કરી નાખો. તો આ બાજુ કઈ નદી મળશે ડાબા કાંઠે? તો રામગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, કોશી અને મહાનંદા. હવે તમને કોઈ એમ પૂછે કે ભારતમાં આમ નદી આવીને ગંગાને મળે તો તમને કઈ વાંધો નથી, કારણ કે હિમાલયમાંથી પીગળીને નદી આમ આવે. પણ તમને કોઈ એમ કહે કે ગંગા નદીને દક્ષિણમાંથી આવીને જમણા કાંઠે મળતી નદી, તો તમને એમ થાય કે આમ થોડી નદી આવે. તો તમે શું કહેશો? ચમ બક્ષો, આવું હોય કઈ? તો ચમ એટલે ચંબલ, બ એટલે બેતવા, ક એટલે કેન અને શો એટલે શોણ. પણ ચંબલ, બેતવા, કેન છે ને એ એમ કે અમારે ગંગા નદીને કેમ ડાયરેક્ટ મળવું? તો એ પેલા શું કરે? યમુનાને મળે ચંબલ, બેતવા, કેન, અને એનું પાણી પછી ગંગામાં આવી જશે. અને સોણ નદી છે ને એ શાણી છે, એ કે ગંગા ક્યાં મોટી નદી છે? તો સોણ નદી ડાયરેક્ટ ગંગા નદીને મળી જશે. અને એક નદી અહીંથી આવે છે, એનું નામ છે કર્મનાશા નદી. તો એટલું યાદ રાખજો, ક્રાઇમ રેટ સૌથી વધુ ક્યાં છે? યુપી અને બિહાર. તો કર્મનો થોડો ઘણો નાશ કરે છે, ક્રાઇમ કરે છે. તો યુપી અને બિહાર વચ્ચે બોર્ડર બનાવતી નદી પૂછે તો પણ કઈ નદી આવે? કર્મનાશા, જે ગંગા નદીને મળે છે. જીકે શોર્ટ.